મારે ના બકાજીએ બે ભેગા થઈને કલોલ મત વિસ્તારનો વિકાસ કરવાનો છે. અને આજે મારે કે બહુ લાંબુ ભાષણ નથી કરવું ભાઈ. બે તળાવોના આજે લોકાર્પણ થયા છે. એક નારદીપુરમાં હનુમાન તળાવ ને બીજું વાસણ ગામ જે વાસણિયા મહાદેવ છે ત્યાં વગર પણ લગભગ 2 કરોડના ખર્ચે આવું જ સુંદર તળાવ બન્યું છે, એનું પણ લોકાર્પણ થયું છે. આ બે તળાવના લોકાર્પણ એટલે તળાવ કઈ અમે નથી ખોદાયા પેલા, તળાવ આપણા પૂર્વજો ખોદીને ગયા હતા, પણ ધીરે 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 આપણે એની કાળજી ના લીધી ને તળાવ બગડતા ગયા. હું અહીંયા બેઠેલા ખાસ કરીને જુવાનિયાઓને કહેવા માંગુ છું કે 25-30 વર્ષ પછી કોઈ સંસદ સભ્ય તળાવ નવું ના બનાવે એવી રીતે સાચવવાની જવાબદારી હવે નારદીપુર વાળાની. સાચવવું જોઈએ કે ના સાચવવું જોઈએ ભાઈ, જરા જોરથી કહો. અહીંયા આગળ નારદીપુર ગામમાં નારદીપુરના વિકાસ માટે નારદીપુરના વડીલોની આગેવાનીમાં જુવાનિયાઓની એક ટીમ બને. તમે એવું ભૂલી જજો કે નારદીપુરનો વિકાસ મોદી સાહેબ કરી શકે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી શકે, હું કરી શકું કે બકાજી કરી શકે. નારદીપુરનો વિકાસ નારદીપુરના લોકો જ કરી શકે અને જવાબદારી અહીંના લોકોએ ઉઠાવી.